વિદ્યાર્થી મિત્રો, આજે આપણે HTML વિશે અભ્યાસ કરીએ. ખાસ કરીને ધોરણ 10 ચેપ્ટર 1 ત્રણ પ્રેક્ટિકલ આવે છે, બરોબર? તો સૌથી પહેલા આપણે નોટપેડ ઓપન કરશું. સ્ટાર્ટ, રન નોટપેડ. નોટપેડ ઓપન કર્યા બાદ પહેલા પ્રેક્ટિકલમાં ફક્ત અને ફક્ત પેરેગ્રાફ વિશે લખવાનું છે. ટેગ ઓવર કરશું. પી ટેગ નું કામ પેરેગ્રાફ પાડવાનું હોય. ફાઇલમાં જઈને સેવ કરીશું. આપણું પહેલું પ્રેક્ટિકલ એટલે ફર્સ્ટ નામ આપી .html સેવ આપીશું. હવે ત્યારબાદ એને રન કરવા માટે માય ડોક્યુમેન્ટમાં ફર્સ્ટ નામની આવી ફાઇલ બનશે, એની ઉપર ક્લિક કરશું, જેથી કરી આપણું આઉટપુટ આપણને જોવા મળશે. તો પહેલો પેરેગ્રાફનું કામ છે પ્રેક્ટિકલ 1, બરાબર? ચાલો હવે આપણે બીજો પ્રેક્ટિકલ જોઈએ. ફાઇલમાં જઈને ન્યૂ, એમાં ફક્ત અને ફક્ત 6 ટેગ h1 ઓવર આની કોપી કરીશું. 6 વાર પેસ્ટ કરશું. H3 H4 H5 H6 એવી જ રીતે H2 H3 H4 H5 H6 વચ્ચે તમે તમારું નામ રાખી શકો છો. ફાઇલને સેવ કરીશું. નામ આપશું 2.html. સેવ કરીશું. માય ડોક્યુમેન્ટમાં જઈશું અને 2 નંબરનું પ્રેક્ટિકલ આપણે રન કરશું. આ પ્રેક્ટિકલથી તો કે ભાઈ જુદા જુદા આપણને હેડિંગ જોવા મળશે. H1 એ સૌથી મોટું છે, H6 એ સૌથી નાનું. ચાલો હવે આપણે પ્રેક્ટિકલ નંબર 3 માં જઈશું. ફાઇલમાંથી ન્યૂ, અહીંયા એક ટેગ આવે, એ ટેગ એન્કર ટેગ, જેની સાથે પેલી 2 ફાઇલનું જોડાણ કરશું 1.html અને બીજી ફાઇલ છે 2.html. ક્લિક વચ્ચે શબ્દ આપશું જોડાણ માટેનો. ક્લિક 10a, ક્લિક 10b. એ ટેગ ઓવર કરશું અને ફાઇલમાં જઈને સેવ કરીશું. .html ફાઇલને રન કરીશું. જેથી કરીને આપણને આવા શબ્દો જોવા મળશે, જેને હાઇપરલિંક શબ્દો કહેવામાં આવે. એની ઉપર ક્લિક કરવાથી પ્રેક્ટિકલ આમાં 1 ખુલશે અને આમાં પ્રેક્ટિકલ 2. આ પ્રેક્ટિકલ 1 અને આ પ્રેક્ટિકલ 2. તો અહીંયા આપણે સ્ટોપ કરીશું.